નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંગ સાથે. ધોરાજીમાં માધવ ગૌ સેવા ટ્રસ્ટ આયોજિત વૈદિક હોળીની ભવ્ય ઉજવણી. ધોરાજી તારીખ 2-3-2024. માધવ મહિલા મંડળ દ્વારા ગાયના છાણમાંથી જાતે બનાવેલા 10,000 જેટલા છાણાનો ઉપયોગ કરી શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. ધોરાજીમાં હોળીના પાવન પર્વ નિમિત્તે માધવ ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી અને પર્યાવરણને અનુકૂળ એવી વૈદિક હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ ઉમટી પડીને હોળીના પવિત્ર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ હોળીની વિશેષતા એ હતી કે તેમાં લાકડાનો ઉપયોગ ટાળીને સંપૂર્ણપણે ગાયના છાણામાંથી બનેલા છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માધવ ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપતભાઈ કોયાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વૈદિક હોળી માટે 8થી 10,000 જેટલા છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હોલિકા દહન પૂર્વ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અને વેદ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હોળી પર પરંપરાગત રીતે હોલિકા અને પૂર્ણ કદના ભક્તો પ્રહલાદના પુતળા મૂકીને પૂજન કરાયું હતું. ત્યારબાદ ભવ્ય આતશબાજી વચ્ચે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ધોરાજીના એસીપી સિમરન ભારદ્વાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ હોળી માતાની પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં આશરે 5થી 7,000 જેટલા લોકોએ હાજરી આપી હતી. સંસ્થાના ટ્રસ્ટીએ હોળીના પર્વનું મહત્વ સમજાવતા ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા પણ વાગોળી હતી કે કેવી રીતે ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે. આમ ધોરાજીમાં ભક્તિ, આસ્થા અને પ્રકૃતિના જતનનો સંદેશો આપતી આ વૈદિક હોળી સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.